હવે સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના આત્મનિર્ભરતાથી પ્રેરિત યુવક સપનાભાઈ કોઠારી માટે અરવલ્લીની આર્થિક સહાયે આર્થિક સદ્ધરતાના દ્વાર ખોલ્યા છે। સામાન્યપણે અભ્યાસ બાદ નોકરીનું વિચારતા યુવકોમાં સપનાભાઈ પ્રેરણાદાયી ઉદાહરણ બન્યા છે। અભ્યાસ બાદ પોતાના વ્યવસાયના સપના સાથે જીવી રહેલા સપનાભાઈ અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કચેરી દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંગે વિગતો પૂરી પાડવામાં આવી। આ સાથે જ તેમને તેમનો ઉદ્યોગ વિકસાવવા ₹6,25,000ની આર્થિક પૂરી પાડવામાં આવી હતી, જે થકી તેમણે પોતાનો ઉદ્યોગ ચાલુ કર્યો હતો। પોતાના વિચારો જણાવતા આજે સપનાભાઈ કોઠારી જણાવે છે કે આજે સરકારની આ યોજનાની મદદથી મારે પોતાના ઉદ્યોગની સ્થાપનાનું સપનું સાકાર થયું છે। આજે હું મારા જેવા અન્ય 20 લોકોને રોજગારી પૂરી પાડવામાં સક્ષમ બન્યો છું। આ પ્રકારની મદદથી તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ કોઠારી સ્વપન જયેશભાઈ છે। મેં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરેલ છે। પછી અભ્યાસ કર્યા પછી મેં વિચાર કર્યો કે મારે મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કરવું છે, તો મેં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોડાસાનો સંપર્ક કર્યો હતો અને ત્યાંથી વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવી હતી। ત્યારે મેં પીએમઈજીપી યોજના અંતર્ગત પીએમઈજીપી લોન માટે બેંકની અંદર એપ્લાય કરી ઉદ્યોગ ચાલુ કર્યો અને લોખંડના વાયર બનાવવાનો ઉદ્યોગ હાલ ચલાવી રહ્યો છું। અંદાજે 20 જેટલા લોકોને હું રોજગાર આપી રહ્યો છું અને ભવિષ્યમાં પણ મારા પ્રોજેક્ટનું એક્સપાન્શન કરવા માટે હું વિચાર કરી રહ્યો છું। ત્યારે હું બધા લોકોને એવું પ્રોત્સાહન આપવા માગું છું, આહ્વાન કરવા માગું છું કે બધા લોકો આ સરકારી યોજનાઓનો લાભ લે અને પોતાના પગ પર પગભર થઈ બીજા લોકોને પણ નોકરી પ્રોવાઈડ કરે। આભાર। જય જય ગરવી। રિપોર્ટર હિતેન્દ્ર સિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।